હાય કોમલ, સ્ટેપ વાઇઝ જે અત્યારે પ્રેક્ટિસ બતાવું છું એને તમારે સેમ ટુ સેમ ફોલો કરવાની છે. હવે અત્યાર સુધી આપણે જે બધા પોઈન્ટ્સ જોયા હતા એની અંદર આપણે લાઇન ટૂલ જોયું હતું. આજે પોલી લાઇનને જોઈએ છે. જો લાઇન ટૂલમાં કેવું છે, ફર્સ્ટ ક્લિક તમે કરી અને એના પછી એન્ડ ઓફ લાઇન એટલે કે તમને ડિસ્ટન્સ પૂછે છે. સપોઝ તમે 10 એન્ટર કર્યું તો 10 ના ડિસ્ટન્સ ઉપર લાઇન ક્રિએટ થશે, બરાબર. અને પછી તમે જે ડિરેક્શનમાં ચાહો એ ડિરેક્શનમાં ક્લિક કરવાની છે એટલે આ લાઇન સિમ્પલ ક્રિએટ થઈ ગઈ. અને જો તમે પોલી લાઇનનો યુઝ કર્યો છે તો લાઇનને આ રીતે ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યા પછી 10 નું ડિસ્ટન્સ નાખ્યું અને જે ડિરેક્શન જોઈ તે બાજુ ક્લિક કરી એના પછી પણ લાઇન ચાલુ જ રહેશે. એટલે પોલી લાઇનમાં લાઇન કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહેશે જ્યાં સુધી તમે રાઈટ ક્લિક કરીને એને બંધ નહીં કરો. સો ધીસ ઇઝ પોલીલાઇન. અને પોલીલાઇનની મદદથી આ રીતે 10 નું ડિસ્ટન્સ નાખીને આ રીતે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે. ઓકે, હવે જો બાય ડિફોલ્ટ તમારી લાઈન સીધી જ જાય છે. વાય? બીકોઝ અહીંયાથી ઓર્થો મોડ ઓન છે. જો ઓર્થો મોડ બંધ કરી દેશો તો લાઈન હવે કોઈ પણ એંગલમાં જઈ શકશે. અને જો ઓર્થો મોડ ચાલુ હશે તો આડી કે ઊભી ડિરેક્શનમાં જ લાઈન આગળ વધશે. ઓકે, તો અગેન 12 ડિસ્ટન્સ નાખવાનું છે અને રાઈટ સાઈડ ક્લિક કરો, નીચેની તરફ 20 ડિસ્ટન્સ અને નીચેની તરફ ક્લિક કરીએ છીએ. અને પછી અહીંયા જે ફર્સ્ટ પોઈન્ટ છે એટલે કે મેં આ 10 લીધું છે, આ 10 અને આ લાઈનને 20 લીધી છે એટલે બંનેનું ડિસ્ટન્સ ટોટલ ત્યાં આવી ગયું. હવે પર્સપેક્ટિવમાં જોઈએ છે. ઓકે, અને હવે મારે આની સેન્ટરમાં એક સર્કલ બનાવવું છે. સો સર્કલ ઓપ્શનમાં ગયા પછી સેન્ટર એન્ડ રેડિયસ જ્યાં ક્લિક કરીશ ફર્સ્ટ એ મારું સેન્ટર બનશે. સો મિડ પોઈન્ટ હાઇલાઇટ નથી, અહીંયા સિલેક્ટેડ નથી. સો ટર્ન ઓન મિડ પોઈન્ટ એન્ડ ક્લિક મિડ પોઈન્ટ અને સ્પેસિફાય કરો રેડિયસ કેટલી જોઈએ છે. તો સપોઝ 10. ઓકે, 10 વધારે છે તો હું 7ની રેડિયસ સ્પેસિફાય કરું છું એટલે મને પ્રીવ્યુ બતાવશે. અને જો આ ઓકે છે તો એન્ટર કરી દો. હવે મારે સર્કલનો આ ભાગ અને લાઈનનો આ ભાગને ટ્રીમ કરવો છે તો સિલેક્ટ કરો બંનેને અને ટ્રીમ ઓપ્શન આપો અને 1 બાય 1 એને ડિલીટ કરી દો. ઓકે, હવે આ ટ્રીમ કર્યા પછી આ બધું અલગ છે, બંને અલગ ઓબ્જેક્ટ છે તો બંનેને સિલેક્ટ કરીશું અને અહીંયાથી જોઈન કમાન્ડ આપીશું. સો એનાથી સિંગલ ઓબ્જેક્ટમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, એક્સટ્રુડ કરવા માટે તમારે હંમેશા ઓબ્જેક્ટ આખો જોઈન હોવો જરૂરી છે. આના એક પણ નાના મોટા છેડા પણ આ રીતે બહાર નહીં હોવા જોઈએ. સપોઝ આના આ છેડા છે તો એમાંથી પણ કોઈ ભાગ આ રીતે બહાર નહીં હોવો જોઈએ. મતલબ આનો થોડોક ભાગ કે આનો પણ ભાગ એક્ઝેક્ટ જોઈન જોઈએ એક જ લૂપમાં. ઓકે, આની અંદર હું બીજું અહીંયા સર્કલ બનાવી દઉં છું. ઓકે, એની પહેલા ઓફસેટ કમાન્ડ. ઓફસેટ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે એમાં સ્પેસિફાઈ ડિસ્ટન્સ કરવાનું હોય છે તો હું 1 નું ડિસ્ટન્સ સ્પેસિફાઈ કરીને બહારની બાજુ ક્લિક કરું છું તો જે ઓબ્જેક્ટ છે એની બહારની બાજુ સિમિલર એવો ને એવો ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જશે. એ બંનેને સિલેક્ટ કરીએ છીએ. એક ક્લોઝ લૂપ અને બહાર બીજી ક્લોઝ લૂપ છે એટલે અંદરની ક્લોઝ લૂપની અંદર જે મટીરિયલ હોય એ ઓટોમેટિક માઇનસ થઈ જાય એક્સટ્રુડ કમાન્ડ માટે. તો બંનેને સિલેક્ટ કરો અને એક્સટ્રુડ કર્વ એને સ્પેસિફિક હાઇટ આપી દો 8 અને બોથ ધ સાઇડ્સ બંધ કરી દઈએ છીએ અને સોલિડ ઓપ્શનને ઓન કરી દઈએ છીએ અને ઉપરની તરફ 8 હાઇટ એને શેડેડ ઓપ્શન આપી દો. સો ધીસ ઇઝ શેડેડ ઓપ્શન. ઓકે, હવે માની લો કે મારે નીચેનો ભાગ બંધ કરવો છે તો હું બહારનું જ ખાલી આ રીતે કર્વ સિલેક્ટ કરીશ, એક્સટ્રુડ કમાન્ડ આપું છું, એક્સટ્રુડ કર્વ અને નીચેની તરફ એને ફ્રન્ટ વ્યૂમાં રાખીને નીચેની તરફ એને ડિસ્ટન્સ આપી દો 1 તો અહીંયાથી જોઈશું તો નીચેનો પોર્શન બંધ થઈ ગયો 1 ના થિકનેસથી. હવે મારે ઉપરના પોર્શનમાં શું કરવું છે તો ઉપરના પોર્શનમાં મારે અહીંયાથી આ રીતે કોઈ કટ લગાવવાની છે આ વ્યૂમાં. તો હવે એના માટે આપણે શું કરીશું, પહેલા આ સરફેસ ઉપર સર્કલ બનાવવું પડશે. તો એના માટે મારે અહીંયા સર્કલ ક્રિએટ કરવું છે તો પહેલા હું શું કરીશ, અહીંયા એક સર્કલ આ રીતે ક્રિએટ કરીએ છીએ અને જે સ્પેસિફિક રેડિયસ હોય એને આપી દો. 7 વધારે છે તો 5 કરી દઈએ છીએ. હવે આ સર્કલને અહીંયાથી રોટેશન આપી દઈએ છીએ 90 ડિગ્રી.
એને કઈ હાઈટ સુધી લઈ જવું છે? સપોઝ મારે અહીંયા કોઈ સ્પેસિફિક હાઈટ હોય તો આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધીની એક લાઈન બનાવી દો, રેફરન્સ લાઈન. અને આ જે સર્કલ છે એનું સેન્ટર તમારે એના મિડલ પોઈન્ટ ઉપર જોઈએ છે, તો તમારે એના માટે અહીંયા ઓપ્શન છે ફર્સ્ટ મૂવ. તો મૂવ ઓપ્શનને પણ ટાઈપ કરી શકાય છે, અહીંયાથી મૂવ ઓપ્શન પણ આવી જશે, એન્ટર. હવે મારે આનું સેન્ટર જોઈએ છે. જો અત્યારે બાઉન્ડ્રી ઉપર હું કર્સર ફેરવું છું તો બધા અલગ અલગ નિયર, ક્વોડ્રન્ટ, બધા અલગ અલગ પોઈન્ટ હાઇલાઇટ થાય છે, સેન્ટર હાઇલાઇટ નથી થતું. તો મેં સેન્ટરને હાઇલાઇટ કરવા માટે એને ટર્ન ઓન કર્યું. બાઉન્ડ્રી ઉપર કર્સર ફેરવતા ફેરવતા જ્યારે સેન્ટર હાઇલાઇટ થાય ત્યારે ક્લિક કરો અને પછી એના મિડલ પોઈન્ટ ઉપર ક્લિક કરી દો અને એક્સટ્રુડ કમાન્ડ આપી દો. એક્સટ્રુડ થી હવે હું બોથ ધ સાઇડ્સ ઓન કરી દઉં છું, કેમ કે મારે આરપાર કટ મારવી છે. તો આ રીતે એક્સટ્રુડ ક્રિએટ થઈ ગયું. હવે નેક્સ્ટ ઓપ્શન લઈએ છે બુલિયન ડિફરન્સ, એટલે કે ફર્સ્ટ ઓબ્જેક્ટને ક્લિક કરો, એન્ટર, સેકન્ડ ઓબ્જેક્ટ, એન્ટર, એટલે કે મારું અંદરનું મટીરિયલ માઇનસ થઈ ગયું. ઓકે, હવે આ રીતે જ તમારે જે નેક્સ્ટ ઓબ્જેક્ટ છે એમાં આ સરફેસ ઉપર આ રીતના સર્કલની કટ મારીને મને સેન્ડ કરવાનું છે. ઓકે, આ સેમ ટુ સેમ પહેલા ક્રિએટ કરો અને આ બંને જે ઓબ્જેક્ટ છે બંનેને સિંગલમાં કન્વર્ટ કરવા માટે બુલિયન યુનિયન, ડિફરન્સ એટલે બાદબાકી કરવા માટે, યુનિયન છે એને બંનેને જોઈન કરવા માટે. અને સેમ આની આ જ વસ્તુ, જેમ કે મેં નીચે એક કર્વ બનાવ્યો હતો, આની અંદર અહીંયા જે કર્વ બનાવ્યો છે, જો અહીંયાથી કર્વ હાઇલાઇટ થાય છે, તો મેં ઓલ્ટર દબાઈને એરોને આ ક્લિક કર્યું એટલે એની નવી કોપી બની જશે. એને હું એક્સટ્રુડ કરું છું સિંગલ સાઈડ અને આટલી જ હાઈટ ઉપર એક્સટ્રુડ કરી દઈએ. અને હું જો અહીંયા સેલ કમાન્ડને યુઝ કરું, શેલ કમાન્ડ, શેલ એટલે પોલું કરવું. તમારે આ જે થિકનેસ છે, કેટલી થિકનેસ રાખવી છે, તો સપોઝ હું અહીંયા 1.5 mm આપી દઉં છું અને આ સરફેસને મારે રિમૂવ કરવી છે, તો એ સરફેસને સિલેક્ટ કરીને એન્ટર આપો એટલે એ સરફેસ રિમૂવ થઈ જશે અને 1.5 mm ની થિકનેસ આવી જશે. આ થોડી વધારે છે તો આપણે 1 mm કરી દઈએ. શેલ થિકનેસ 1 mm, સરફેસને સિલેક્ટ કરો અને એન્ટર, સિલેક્ટ, એન્ટર. ઓકે, ક્લિયર. તો આ જે ઓબ્જેક્ટ બનાવે એ આ રીતે પણ બની શકે છે. તો બંને ઓપ્શન તમારે બંનેથી બનાવીને મને પ્રેક્ટિસ શેર કરવાની છે અને ક્લાસમાં ફરીથી જોઈશું. યા